હેલો મિત્રો, કેમ છો? હું સવારમાં બ્લોગ ચાલુ કરતો હતો ને એના પહેલાં કાલે હોવાજે જ મને ઓગળીએ ફૂલ તો ચમકા તપેલી ગરમ હતી, ચાની શાકની તપેલી ગરમ હતી અને હું એને અડ્યો, મને ખબર જ નથી ગરમ ગરમ હતી તો મને ઓગળીએ ફોલ્યો ચમકા એને હાલ પાટો બાંધેલો એટલે ગરમ હતી ને મને ખબર નથી. થોડો ફોલ્લો તો થાય ને બળે એટલે અત્યાર સુધી તો મટી જ હશે, ખબર નહીં. કોઈ પહેલાં તો શરૂમાં બળતું હતું પણ હવે નહીં બળતું એટલે 24 કલાક 48 કલાકમાં આયરું મટી જાય. હાલ તો બાર ટીવી ચાલુ દાદા શું કરી એ પૂછી જોઈએ. એટલે તો બાર હવામાં વરસાદી માહોલ ચમકાવા તો ચોમાવું એટલે વરસાદી માહોલ તો રહેવાનો જ. હું હાલ તો આટલે બેઠા બેઠા ટીવી જોતો હતો, અંદર છોટા ભીમ જોતો ચમકા જો જિંદગીમાં ગમે એટલે મોટા થઈ જાવ, જે આપણે જોતા હતા એ તો જોવાના જ છીએ. હા ભરો હા હાલ જેવી ના વગારું કોમ તો હા ભાઈ ઘણું ઘરમાં કોમ તો પટતું જ નહીં. તો હું એમ કહેતો હતો કે ગમે એટલા મોટા થઈ જાય તમે એ જે જોવાના હતા એ તો જોવાના જ છો. મને એક વાત સમજણ નહીં પડતી કે છોટા ભીમ જો બધું કરે તો જે પેલા મહારાજ જે રાજા હ એ રે શું કરે હે ઇન્દ્રજી શું નામ હ એ શું કરે હું એમ કહું જે ના બધું છોટા ભીમને જ કહે. મને તો એ જોઈને હજુ આવે કરી એવું આ લોકો બધું છોટા ભીમને કરી એના કરતાં છોટા ભીમના ઢોલકનો રાજા બનાવી દો. જે આવે એ છોટા ભીમને કહી દે એમાં તો બહુ બધું આવે એનું કરે પણ જે ઘરનું કોમ હોય એ પટાવવાનું હોય તો હું એ પટાવી દઉં ચમકા. જો કોમ કદી પટવાનું નહીં, કોમે કરતું રહેવાનું, આ કરતું રહેવાનું. જે હારો પંખો ચાલુ કરું ને હારો તો એમાં એક પ્રોબ્લેમ આવે. ચાલુ કરે ને એટલે ફૂલ હા પંખો પાવ એટલું ફાસ્ટ ફરો બહુ ફાસ્ટ ફરો અને હવાને ધીમો કરે ને એટલે એટલું ધીમો થઈ જાય. હા ધીમો થઈ ગયો. એક પોઈન્ટ ધીમો કર્યો ફૂલ ફૂલ હોય એને એક પોઈન્ટ ધીમો કર્યો હોય અને આખો ધીમો થઈ જાય. ગરમી જ ગરમી લાગે અને ફૂલ કરો તો એકદમ ફૂલ થઈ જાય. કરવાનું અને 3 4 પોઈન્ટ ત્રીજા પોઈન્ટ પર રાખવું ત્યાં આવતે કોઈ કામ જ ના હાલે. તો ભાઈ આને ઠીક કરવું પડશે, ના ચાલે ને આવું એકદમ ધીમો થઈ ગયો. આવું તો ના ચાલે. હવે ફૂલ કરે ને એટલે આખો ફૂલ થઈ જાય અને હજી તો હું ફૂલ અને 4 પોઈન્ટ જ ચલાવવું અને હવે આવું થઈ જાય. હવે ફૂલ થઈ ગયું, એકદમ ફૂલ થઈ ગયું. ફૂલ એટલે પાછો એકદમ ફૂલ થઈ જાય. હા એટલે આ એક પ્રોબ્લેમ હા એના કરીને ઇલેક્ટ્રિશિયન જ કરી કે ચમકાવાના જે હોય એને એકદમ ફૂલ થઈ જાય. હા અત્યારે હાલ બપોરે પાણી આવ્યું હતું એમાં પાણી તો ભરી દીધું માટલીઓમાં પણ આટલે એક પ્રોબ્લેમ થઈ છે કે આટલામાં પાણી ભરતા હતા ને આ બધું રેલું આવી ગયું. તો આને મારે લૂવો પડશે એટલે પ્રોબ્લેમ થાય કે પાણી ભરતા મારે ધ્યાન રાખવું પડશે. એટલે તો મેં પાઇપ મૂકી દીધી ટોંકીમાં પાણી ભરવા માટે ડાયરેક્ટ બાથરૂમમાંથી ધ્યાન રાખવું પડશે કે ઉપરાઈ ના જાય. હેલો મિત્રો, હું આટલે બેઠો હતો અને આટલે દાદા સિરિયલ જોવી ગુજરાતી જે રાતે જે રાતે આખી સિરિયલ આવે એના રિપીટેડ ના 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 એના રિપીટેડ એપિસોડ જે રાતે જોઈએ પણ એના ફરીથી એપિસોડ આવે ને બપોરે, જેને ના જોઈએ એના માટે બપોરે ફરીથી આખો સિરિયલો આવી. મને તો ઇન્ટરેસ્ટ નહીં, હું રાતે જોઉં સિરિયલ. હા જો મારા કોઈ કોમ હતું નહીં રાતે તાણી હું આ સિરિયલ જોવા બેસી જાઉં તો થોડું મોબાઈલ ફેરતો હતો અને આ પછી હા જોઉં. હા મૂકવો હાલ મૂકવા નહીં આમાં આમાં આ વાહન હાલ મૂકવા નહીં સારું શામાં પાણી વેળવું હા કુંડામાં પાણી વેળવાનું. ગરમી હે ને ગરમીમાં પાણી વેળવું પડે. લે ભાઈ હું એટલે પાણી વેળ્યું પાણી ભરે તો જોઈએ તો પાણી તો ભરેલું જ છે. હવે શું કરવાનું પાણી ભરેલું ને નેચે ભરાઈ જાય. દાદા પાણી તો ભરેલું પાણી તો ભરેલું હતું અહીં રહ્યું. હા પાણી ભરેલું હતું તોય તમે કહો વેળવું સારું ના. હા દાદાએ કીધું કે પાણી વેળ એટલે મેં પાણી વેળી દીધું. એમાં હું વાળી એટલે ઈકાણે ચકલીઓ હતી એટલે બધી વ્યવસ્થા કરેલી પણ પાણી વેળતું રહેવું પડે કેમ કે ગરમીમાં બહુ ગરમ પાણી હોય એટલે. ચમ અવાજ બંધ કરી દીધો લા રિમોટે નવું લાવેલું
બનાવતો હતો ને તાણે મેં ચેક ના કર્યું કે આવું એ થયું. પછી મેં નજર નોખી, મારી નજર જોઈ તારે તો કોઈક અલગ અલગ કલરનું લાગેલું. મને જો વિચાર્યું કે આ શું લાગેલું. ઓહો, આ તો પેલો ગારો બારો ના ઉડાડી એના માટે. પણ મસ્ત લાગે લગાવી તો મસ્ત કલર અલગ પડે પછી ખબર પડી. હા હા, ગારો ના લગાવે ઉપર કાળું સડા ના ચોમામાં. તો હાલ હોજ પડી ગઈ હતી અને હોજે મોટું બહાર જોઈ જતો રહ્યો ને. હા તો નાહી જ લેવાયથી ખુલ્લું રાખ્યું હતું તે જાય. હાલ હું બહાર આવ્યો તો ત્યાં તો ચોઈને આવી ગયો, ખબર જ ના પડે. તો બસ આ બ્લોગમાં તો બસ આટલું. જો બ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી ટાટા બાય બાય. થેન્ક યુ સો મચ આટલા સુધી જોવા માટે. બાય. I hear you been asking about me, where I've been and where I sleep. It's hard to find